હેલો ગાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે બધાયનું મારી ચેનલ વંદના જી કિચનમાં। આજે હું લઈને આવી છું આ ફરસી શક્કરપારાની રેસીપી। ગેસ ઓન કરી એક તપેલી મૂકીશું, એમાં 1 ગ્લાસ આપણે પાણી નાખીશું, 1 વાટકી ખાંડ એડ કરીશું, તલ અને વરિયાળી એડ કરીશું, 2 પાવડા તેલ એડ કરીશું, એલચી એડ કરીશું, 1 ચમચી આપણે ઘી એડ કરીશું। બધું આપણે હરખું મિક્સ કરી અને ખાંડ ગળી જાય ત્યાં સુધી આને આપણે પકવી લેશું। વરિયાળી અને એલચીનો સ્વાદ મસ્તીનો આ શક્કરપારામાં આવે છે, એટલે જરૂરથી આ રીતે એકવાર ચોક્કસથી શક્કરપારા બનાવજો। બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આ રીતના શક્કરપારા બનશે। 1 બાઉલ લીધું છે, એમાં આપણે 2 વાટકી મેદાનો લોટ એડ કરીશું, અડધી વાટકી આપણે રવો એડ કરીશું, અને જે આ પાણી પકવેલું છે એ આપણે એડ કરી અને એક લોટ બાંધી લેશું। આપણે રોટલીથી જરીક આપણે કડક રાખવાનો છે, હવે ઢીલો રોટલી જેવો લોટ નથી આપણે બાંધવાનો। થોડું થોડું આ રીતે આપણે પાણી એડ કરતા જઈશું, પકવેલું છે એ, અને આપણે એક લોટ બાંધી લેશું। પાણીને આપણે હાવ ઠારી લેવાનું છે, પછી જ આપણે એનો લોટ બાંધવાનો છે। ગરમ પાણી આમાં નથી એડ કરવાનું, ઠરી જાય એટલે આપણે આ રીતે થોડું થોડું એડ કરી અને લોટ બાંધી લઈશું। આ રીતે લોટ બાંધવાથી મસ્તીના શક્કરપારાનું ક્રન્ચી પણ આવે છે અને મસ્તીના પોસા એવા શક્કરપારા બને છે। ઊંધા ગયો છે આપણો લોટ, ઢાંકી અને મૂકી દેશું થોડી વાર। 1 વાટકીમાં 1 ચમચી મેદાનો લોટ લીધો છે, એમાં 1.5 પાવડું આપણે તેલ એડ કરીશું, અને આપણે એક પ્યોરી જેવું તૈયાર કરીશું, પેસ્ટ બનાવીશું આવી રીતની। આ રીતની આપણે પેસ્ટ બનાવી લીધી છે। હવે આપણે લોટને કોણવી લઈશું તેલ એડ કરી અને આ રીતે લોટને આપણે કોણવીશું એટલે મસ્તીના ક્રન્ચી શક્કરપારા આપણા બનશે। હવે આપણે આ રીતનો એક લોહો લઈશું, એને બંને સાઈડ કોરો લોટ લગાવી અને આપણે એક રોટલી વણી લઈશું। આપણે આસી અને પતલી રોટલી વણવાની છે, જાડી નથી રાખવાની। આ રીતે આપણે એક રોટલી વણી લીધી છે, આ રીતની આપણે પતલી પણ રાખી છે। હવે ઉપર આપણે આ લોટની જે પેસ્ટ બનાવેલી હતી એ લગાવશું। આખી રોટલીમાં આપણે આ રીતે પેસ્ટ લગાવી લઈશું। હવે આપણે આ રીતે આખી રોટલીને ફોલ્ડ કરી લઈશું। જેવી ફોલ્ડ કરવી એવી ગોળ શેપમાં પણ રાઉન્ડમાં થાય, પટ્ટીમાં પણ આપણે કરી શકીએ। આ રીતની મેં ફોલ્ડ કરી લીધી છે, અને ચાકુથી આપણે બંને કિનારી કાપી અને આ રીતના આપણે કટ કરી અને જેવા શક્કરપારાની સાઈઝ રાખવી હોય એવી આપણે રાખવાની। મેં આ સાઈઝમાં શક્કરપારાની સ્લાઈસ કટ કરી છે। હવે આપણે આને થોડાક વણી લઈશું, હળવા હાથે વણવાના, એટલે કે આપણે આને જાડા રાખવાના છે। આ રીતના આપણે જાડા રાખીશું, આવ પતલા આપણે નથી વણવાના, શક્કરપારા જેટલા જ આપણે આને જાડા રાખીશું। બધા આપણે આ રીતના વણી લીધા છે। હવે એક કડાઈમાં આપણે તેલ મૂકીશું, તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધા શક્કરપારા આમાં એડ કરીશું।
ધીમા તાપે આપણે આને તળવાના છે. બહુ આપણે આને હલાવવાના નથી, આપણે છૂટા પાડી લઈશું. એકબીજાને ચીપકી ગયા છે તો આમને આપણે તળાવવા દઈશું થોડી વાર. વચ્ચે આપણે આ રીતે હલાવતા જઈશું અને તળી લઈશું જ્યાં સુધી થોડો કલર આનો ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી. કલર આનો હવે ચેન્જ થવા લાગ્યો છે. આ રીતના આપણે તળી લીધા છે. આ રીતે ગોલ્ડન કલરના પણ શક્કરપારા થઈ ગયા છે. હવે આપણે આને બહાર કાઢી લઈશું તેલમાંથી. આ રીતે બધા શક્કરપારા તળી લઈશું. તળાઈ ગયા છે બધા શક્કરપારા આપણા. મસ્તીના આપણા શક્કરપારા બન્યા છે, ખસ્તા અને ક્રન્ચી. આ રીતે આપણે તોડશું એટલે આસાનીથી તૂટી પણ જાય છે. ખસ્તા અને ક્રન્ચી મસ્તીના આપણા શક્કરપારા તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે અવનવી રેસીપી જોવા મળશે.